નમસ્તે. ટાટ સેકન્ડરી અને હાઇટ સેકન્ડરીની તૈયારી કરતા તમામ ભાઈઓ બહેનોનું હું ગોડકિયા વરુણભાઈ હાર્દિક સ્વાગત કરું છું. ભાઈઓ બહેનો, આપણે ટાટ સેકન્ડરી અને હાઇટ સેકન્ડરીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ અને આ પરીક્ષા અંતર્ગત અલગ અલગ ટૉપિકની ચર્ચા પણ આપણે વિડીયો દ્વારા માહિતી છે એ આપતા હોઈએ છીએ. આજના ટૉપિકમાં વ્યાકરણને લગતો ટૉપિક છે, જેની અંદર આ બંને પરીક્ષા માટે ખૂબ મહત્ત્વનું કહી શકાય એવા વાક્ય શુદ્ધિ અને અશુદ્ધિ. કારણ કે આમાં ઘણી વખત આપણે થાપ ખાઈ જતા હોઈએ છીએ. વાક્ય શુદ્ધિ અને અશુદ્ધ હોય એને શુદ્ધ કરવાનું છે, તેમાં કેટલાક નિયમો છે એ કામ કરતા હોય છે. તો આ વાક્ય શુદ્ધિ ઓળખવા માટેની એક જાદુઈ ટ્રીક એટલે કે કેટલાક નિયમો છે એ આપેલા છે. તમે એક વખત જો આ વિડીયો જોઈ લેશો અથવા નિયમો પાકા કરી લેશો તો અવશ્ય તમારા આ 1-2 માર્ક જે છે એ જશે નહીં. પરીક્ષામાં ક્યારેક વાક્ય શુદ્ધિ અશુદ્ધિ પણ પૂછાઈ જાય છે, તો એ તમારા માર્ક્સ ન કપાય એ ધ્યાનમાં રાખી આપણે આજના આ ટૉપિક દરમિયાન વાક્ય અશુદ્ધિની ચર્ચા છે કરવાની છે, જે આ બંને પરીક્ષા માટે છે, ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી માટે એ છે. સાથે સાથે આપણી બંને ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી બંનેની વિષય વસ્તુ અને પ્રયોજનમૂલક હિન્દી અને ખાસ મેથડ એટલે કે પદ્ધતિશાસ્ત્ર છે એની PDF પણ જોતી હોય તો તમને મળી રહેશે. કઈ રીતની મળે એની વિગતવાર ચર્ચા આપણે સૌને ખ્યાલ છે, છતાં જે આ વિડીયો પહેલી વખત જોતા હોય એના માટે આપણે ખાસ કહીએ કે આ PDF મેળવવા માટે તમારે શું કરવું પડે. ટાટ સેકન્ડરીના જે ભાઈઓ બહેનો છે તેના માટે ધોરણ 9 અને 10નું વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર આ ત્રણેયની PDF છે એ એની કોમ્બો ઓફર છે, જે 299 રૂપિયા છે. તમને અહીં જે નંબર આપેલો છે વોટ્સએપ નંબર જે છે 9799369656 એના પર તમારે વોટ્સએપ મેસેજ કરવાનો છે અને તેના આધારે તમને QR કોડ મોકલવામાં આવશે અને ત્યારબાદ તમને PDF છે એ મોકલવામાં આવશે. આ જ રીતની ટાટ હાયર સેકન્ડરી માટેની પણ રહેલી છે. હાયર સેકન્ડરીમાં ધોરણ 11-12 પ્રયોજનમૂલક હિન્દી અને હિન્દી પદ્ધતિશાસ્ત્ર આ ત્રણેય નહીં પણ આ 4 PDF થઈ અને જેની મૂળ કિંમત છે એને કરતાં ઓછી એટલે કે 349 રૂપિયામાં આ 4 PDF છે તમને મળવાપાત્ર રહેશે. તો આ રીતે ધોરણ 9-10, ધોરણ 11-12, પદ્ધતિશાસ્ત્ર અને પ્રયોજનમૂલક આ રીતની આખી PDF રહેલી છે. જો તમારે જોતી હોય તો આ વોટ્સએપ નંબર આપેલો છે તેની અંદર તમે મેસેજ કરી અને એ પ્રાપ્ત કરી શકો. હવે પરીક્ષા ખૂબ નજીક છે, ખૂબ રાહ ન જોતા જ્યાંથી મળે ત્યાંથી મટિરિયલ્સ બધું ભેગું કરી અને વાંચવાની તમે શરૂઆત કરી દીધી છે. માત્ર કોઈ એક મટિરિયલ ઉપર આધાર નહીં રાખતા દરેક મટિરિયલનો ઉપયોગ કરી અને જેનાથી આપણું શબ્દ ભંડોળ વધે એટલા માટે દરેક જગ્યાએથી મેળવવું ખૂબ જરૂરી છે. હું જે PDF આપું છું તે આ ઉપરાંત તમે અન્ય જગ્યાએથી પણ કેટલુંક સાહિત્ય મેળવીને વાંચો, જેથી કરીને તમારો શબ્દ ભંડોળમાં વધારો થાય. કારણ કે 5 માર્કના પ્રશ્નો આપણે જાણીએ છીએ કે આમાં ટૂંકા છે, પણ તમે વિગતવાર જો લખશો, અલગ શબ્દ ભંડોળ તમારી પાસે હશે તો તમે ખૂબ સારી રીતે લખી શકશો. એટલા માટે પણ આ PDF છે ખૂબ જરૂરી છે. હવે જોઈએ આપણે આ વાક્ય શુદ્ધિ અને અશુદ્ધિની આખી નિયમો સાથેની માહિતી. ભાઈઓ બહેનો, તમે જોઈ શકો કે વ્યાકરણ વાક્ય અશુદ્ધિ શોધન એવા શીર્ષક અંતર્ગત કેટલાક નિયમો સાથે ચર્ચા કરવાની છે. એટલે થોડુંક વિડીયો લાંબો થાય તો એક વખત અવશ્ય જોજો, કારણ કે વાક્ય અશુદ્ધિ માટેના ઘણા બધા નિયમો છે કામ કરતા હોય છે. તો એમાં આપણે શરૂઆત કરીએ. वाक्य रचना हेतु हिंदी व्याकरण में कुछ नियम है. उन नियमों पर ध्यान न देने से वाक्य रचना अशुद्ध होती है. वाक्य रचना विषयक अशुद्धियाँ निम्नलिखित है. वाक्य छे आ रीतना 8 प्रकारथी अशुद्ध वाक्य बनी शके. पदक्रम, अवनति, वचन, लिंग, कारक, द्विरूक्ति, वाच्य अने अनुपयुक्त आवा बधा प्रकारने कारणे पण वाक्य अशुद्ध छे बनता होय. आपणे क्रमशः विगतवार जोईए. સૌથી પહેલાં જોઈએ પદક્રમ સંબંધી અશુદ્ધિયા. પદક્રમ એટલે કે વાક્યની અંદર આડાઆડવા ક્રમ ગોઠવેલા હોય તો એવા પણ કેવા છે. तो वाक्य में शब्दों का एक निश्चित क्रम होता है. हिंदी वाक्य रचना के अनुसार पदों का क्रम निम्न प्रकार होना चाहिए. कर्ता, कर्म, क्रिया. वाक्य होय छे एमां पहेला कर्ता होय छे, पछी कर्म होय छे अने पछी ज एनी क्रिया थती होय छे. एवा ધ્યાનમાં રાખીને પણ કેટલાક અશુદ્ધ વાક્યો જોઈએ અને એના શુદ્ધ વાક્યો કઈ રીતના બને એ પણ આપણે જોઈએ.
પેલા અશુદ્ધ વાક્ય છે, તમે જોઈ શકો અહીંયા કે પાઠ તુમકો અભી તક હુઆ નહીં હે યાદ ક્યાં. આ જો આ બધું આડાવાળા ક્રમમાં છે, તો એને આપણે શુદ્ધ વાક્ય કઈ રીતે કરી શકીએ? क्या तुमको पाठ अभी तक याद नहीं हुआ है. बीजो है मैंने उत्तर दिया जब उसने पूछा तो मुझे. आ पण आडावाळा क्रम में है, एनु सीधुं करीए तो जब उसने मुझे पूछा तो मैंने उत्तर दिया. तीजू है उसने एक फूल की माला खरीदी. तो अँ जवाब से उसने फूलों की एक माला खरीदी. एक फूलनी नहीं परंतु फूलों की एक माला. तो ये रीते बहुत से यूनान के विद्वान यहाँ आए हैं. तो एना जवाब एवं शुद्ध वाक्य कि यूनान के बहुत से विद्वान यहाँ आए हैं. त्यारबाद पांचमू है ज्ञात है तुम्हें मोहन का पता गांव का क्या. तो આપણે એનો શુદ્ધ કરીએ, क्या तुम्हें मोहन के गांव का पता ज्ञात है. छठू है चल रहा है धीरे धीरे वो. એનો શુદ્ધ છે वह धीरे धीरे चल रहा है. तो आ रीते आ पदक्रम आधारित है वाक्य रचना જોવા મળતી. તો એના આધારે આપણે એ જોયું. ત્યારબાદ છે અન્વતિ એટલે કે સંગતિના આધારે કેટલાક अशुद्ध वाक्य જોઈએ. એમાં कर्ता एवं क्रिया की अन्वति. जैसा कि पूर्व में बताया जा चुका है कि कर्ता के लिंग और वचन के अनुसार ही क्रिया का लिंग एवं वचन निश्चित होते हैं. घोड़ा दौड़ता है तो घोड़े दौड़ते हैं, जे लिंग संबंधी एनो फेरफार जोवा मळे छे. गाय दौड़ती है, गाये दौड़ती है. तो आ रीते पण एनुं शुद्ध वाक्य छे शुद्ध अशुद्ध जोई शकीए. एमां केटलाक नियमों पण छे. जब कर्ता के साथ ने कारक चिन्ह जुड़ा होता है तो क्रिया का लिंग और वचन कर्म के अनुसार निश्चित होता है. कर्तानी साथे ने आवे ने त्यारे बदले. उदाहरण जोईए, उसने पुस्तक पढ़ी. यहाँ पुस्तक में क्रिया का लिंग पुस्तक के आधार पर स्त्रीलिंग रखा गया है. जैसे रघु ने पत्र पढ़ा, रघु ने पुस्तके पढ़ी. तो आ रीते लिंग अनुसार छे एनो वाक्य परिवर्तन बने. बीजू है यदि दो कर्ताओं में से एक मध्यम पुरुष का हो तो मध्यम पुरुष बहुवचन की ही क्रिया प्रयुक्त होगी. तुम और मैं कल चलेंगे. बीजू है तुम और कल्याण कब जाओगे. तो ये एक पुरुष है, मध्यम पुरुष है तुम, कारण के उत्तम पुरुष मध्यम ने अन्य एवं जे विभागों है प्रकार है एमांथी तुम मध्यम पुरुष है. तो चलेंगे बहुवचन से, जाओगे पण बहुवचन से. तो आवुं वाक्य आ रीतनुं मध्यम पुरुष होय तो बहुवचननी अंदर एनो प्रयोग थाय छे. तीजું है यदि दो कर्ता अथवा दो से जुड़े हो तो अंतिम कर्ता के अनुसार क्रिया का वचन और पुरुष निश्चित होता है. बे कर्ता होय एक वाक्यनी अंदर अने बंने वाक्यनी अंदर जोड़ायेला होय तो अंतिम जे कर्ता होय छे एना आधारे वचन अने पुरुष नक्की थाय छे. एक वचन के बहुवचन. दाखला तरीके जोईए, लड़का या लड़की जाएंगे, जाएंगी. जो अहीं लड़का या लड़की तो छेल्लुं जे अंतिम जे छे लड़की तो जाएंगी. वाक्य ए रीतनुं बनशे. बीजું स्त्रिया या लड़के बैठेंगे. तो स्त्री छे स्त्रीलिंग छे, लड़के पुल्लिंग छे, छतां छेल्लुं अंतिम करता पुल्लिंग छे तो बैठेंगे. तो आ रीतनुं वाक्य पण बने छे. ए बाबते पण खास ध्यान राखવું. त्यारबाद है कर्ता के प्रति आदर व्यक्त करने के लिए एक वचन कर्ता के साथ ही बहुवचन की क्रिया का प्रयोग किया जाता है. आ पण खूब महत्वनुं छे. कोई कर्ता है क्रियानो करनार है एना प्रति कोई आदरनो भाव व्यक्त करवामां आवे तो एक वचन करता होय छे तेने साथे बहुवचननी जो क्रिया होय तो एनो प्रयोग करी शकाय छे. एक वचन करता साथे बहुवचननी क्रिया करी शकाय ज्यारे आदरनो भाव होय त्यारे. उदाहरण है चाचाजी आ रहे हैं. चाचाजी एक वचन से, एक ज व्यक्ति से. आ रहे हैं बहुवचन से. तो आवुं आदरनो भाव होय तो आ रीतनुं वाक्य बने छे. त्यारबाद है पुरुष के अनुसार कर्ताओं की अन्वति. यदि किसी वाक्य में विभिन्न पुरुषों के एक से अधिक कर्ताओं का प्रयोग हो तो उनको निश्चित क्रम में रखा जाता है. पहले मध्यम पुरुष, फिर अन्य पुरुष और अंत में उत्तम पुरुष का प्रयोग होना चाहिए. આપણે અગાઉ કીધું કે મધ્યમ પુરુષ, અન્ય પુરુષ અને ઉત્તમ પુરુષ. તો
ઉત્તમ પુરુષનો આ રીતનો પ્રયોગ છે થતો હોય છે. ઉત્તમ પુરુષમાં આપણે પોતે હોઈએ છીએ, મધ્યમમાં કોઈ અન્ય હોય છે, અને અન્યની અંદર તો આપણે બંને વચ્ચે પણ ત્રીજો જ કોઈક વ્યક્તિ હોય છે, એ રીતની થતું હોય. પરંતુ વાક્યની અંદર આ રીતનું થતું હોય ને તો સૌથી પહેલાં મધ્યમ પુરુષ આવે, પછી અન્ય પુરુષ આવે, અને અંતમાં ઉત્તમ પુરુષનો પ્રયોગ છે. ઉદાહરણ જોઈએ. તુમ ઓર ગણેશ કહાં જા રહે હો. એ જ રીતનું બીજું, તુમ શ્યામ ઓર મેં ઘૂમને જાયેંગે. તો આ રીતનો મધ્યમ પુરુષ, અન્ય પુરુષ અને પોતે ઉત્તમ પુરુષ. તો આ રીતનો વાક્ય પ્રયોગ છે પુરુષ અનુસાર છે એ બને છે. ત્યારબાદ બીજો નિયમ છે પછીનો, विशेष्य तथा विशेषण की अन्वृत्ति. विशेषण का लिंग और वचन अपने विशेष्य के अनुसार होता है. अच्छा लड़का, दोनों पुल्लिंग एक वचन. अच्छे लड़के, अच्छी बालिका, अच्छी बालिकाएं. तो आ रीते नियम है. संज्ञा और सर्वनाम की अन्वृत्ति. वाक्य में किसी सर्वनाम का प्रयोग जिस संज्ञा के आधार पर है उसी के लिंग विषय अशुद्धियों के आप उदाहरण अनुसार उसके लिए और वचन निश्चित होते हैं. વાક્યની અંદર જે સર્વનામ કઈ રીતનું પ્રયોગ થયેલો છે એના આધારે, સર્વનામના પ્રયોગને આધારે સંજ્ઞાનું સ્થાન છે એ નક્કી થતું હોય. એની લિંગ વિશે કયા લિંગની અંદર આવશે એ નક્કી થતું હોય. તો એ રીતે પણ અશુદ્ધ વાક્યને શુદ્ધ કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે જોઈએ એક અશુદ્ધ વાક્ય, ચોર ભાગા ક્યોંકि વહ ચોરી કર રહા થા. તો આમાં સંજ્ઞા વહ છે એ સંજ્ઞાની જગ્યાએ સર્વનામને એ રીતનું આખું વાક્ય પ્રયોગ થયેલો. ચોર ભાગા, તો ચોર ભાગા ક્યોંકि વહ ચોરી કર રહા થા. બીજું વાક્ય છે, બાલિકાઓને કહા કે વે ઘૂમને જા રહી હૈ. તો પેલું જે વાક્ય હતું એ અશુદ્ધ હતું. બીજું વાક્ય છે, બાલિકાઓને કહા કે વે ઘૂમને જા રહી હૈ. તો એ રીતનું પણ વાક્ય છે એ બને છે. ત્યારબાદ वचन संबंधी अशुद्धियाँ. हिंदी में दो वचन होते हैं, एक वचन तथा बहुवचन. एक संख्या का बोध कराने वाला शब्द एक वचन तथा एक सर्वनाम का ही सही वचन में प्रयोग न करना वचन संबंधी अशुद्धि मानी जाती है. अशुद्ध वाक्य જોઈએ એનું શુદ્ધ જોઈએ. अशुद्ध वाक्य में છે तीन घटना घटित हुई. शुद्ध वाक्य છે तीन घटनाएं घटित हुई. घटना एक वचन से, घटना ये बहुवचन में फरी गયું. अच्छे लड़का झूठ नहीं बोलते. लड़का एक થાય, અહીં જો વાક્ય છે अच्छे लड़के झूठ नहीं बोलते. તો આ રીતનું એક વચનમાંથી બહુવચન આવવા પણ સરળ છે. ત્રીજું છે, લડકીઓને કહા કે વહ કમરે में बैठेंगी. એ અશુદ્ધ વાક્ય છે. અને શુદ્ધ વાક્ય છે, લડકીઓને કહા કે વે કમરે में बैठेंगी. અહીં વહની જગ્યાએ વે બની જશે. ત્યાર પછી ચોથું છે, ઉસકા પ્રાણ નિકલ ગયા. અશુદ્ધ વાક્ય છે. એનો જવાબ બનશે ઉસકે પ્રાણ નિકલ ગયે. આપકા દર્શન હો ગયા જે અશુદ્ધ વાક્ય, એનું શુદ્ધ છે આપકે દર્શન હો ગયે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ચોથુંનું છે લિંગ સંબંધી અશુદ્ધિયા. ક્રિયા કા લિંગ કર્તા કે અનુસાર હોતા है. કોઈ ક્રિયા છે એ એનું લિંગ છે એ કર્તા અનુસાર બને. દાખલા તરીકે લડકા જાતા હૈ, લડકી જાતી है. તો એ રીતનું આખું વાક્ય છે એ બને છે. कभी कभी इकारांत संज्ञाओं को भ्रमवश स्त्रीलिंग समझ लिया जाता है और क्रियापद में अशुद्ध लिंग का प्रयोग किया जाता है. घणी वखत આપણે લડકી ઇકારાંત આવે તો ઘણી વખત આપણે સ્ત્રીલિંગ જોઈ લઈએ અને વાક્ય છે અશુદ્ધ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે જોઈએ, उसने मीठी दही खाई. અહીં ઇકારાંત છે દહીં ખાઈ, તો એનો જવાબ આવશે उसने मीठा दही खाया. એ સ્ત્રીલિંગ નથી પણ પુલ્લિંગ શબ્દ વાક્ય બનશે. હાથી જાતી હૈ, આ રીતનું ન કહી શકીએ આપણે. હાથી જાતા હૈ, અહીં હાથી ઈકારાંત આવ્યો પણ એ જાતી હે નહીં પણ જાતા હૈ. મેને તકિયા લગાઈ, અશુદ્ધ વાક્ય છે. મેને તકિયા લગાયા. ચોથું વાક્ય, ઉસને ગાજર કાટા. અશુદ્ધ વાક્ય છે. ઉસને ગાજર કાટી. લડકોને મેચ દેખી. એનું શુદ્ધ વાક્ય છે લડકોને મેચ દેખા. उसने करवट बदला. उसने करवट बदली. આવો એનો શુદ્ધ વાક્ય બનશે.
सर्वनाम का लिंग उससे संबंधित संज्ञाओं के अनुसार होता है। मेरा घर, मेरी पुस्तक, उसकी छाती फूल गई, मेरा टकना तूट गया। तो आ रीते એ સર્વનામના લિંગ આધારિત પણ કેટલાક વાક્યો છે બને છે। વિશેષણ અને વિશેષ્ય આધારિત પણ વાક્ય જોઈએ। પહેલું વાક્ય છે વ વિદ્વાન મહિલા હે। આ શુદ્ધ વાક્ય છે। તમને ખ્યાલ હોય તો આ ટાટ સેકન્ડી કે આયર સેકન્ડી બહુ મને ખાસ યાદ નથી રહ્યું, પણ એમાં આ પૂછાઈ ગયેલો છે કે નીચેનું વાક્ય અશુદ્ધ વાક્ય બતાવો, અશુદ્ધ છે કે શુદ્ધ એવું કંઈક પ્રશ્ન હતો, તો એ વાક્ય અશુદ્ધ હતું। તમે આ પેપર જોઈ લેજો, એમાં પૂછાયેલો પ્રશ્ન છે કે વહ વિદ્વાન મહિલા હૈ, અશુદ્ધ વાક્ય હતું। એનો જવાબ શું આવે છે? વહ વિદુષી મહિલા હૈ। મહિલા છે વિદ્વાનને બદલે એના માટે વિદુષી શબ્દ વાપરવાનો હોય, તો એ રીતનું આખું આ વાક્ય બને છે। તો આ રીતનું આખું પાઠ્યપુસ્તકમાંથી આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે। આપણી મેઇન પરીક્ષામાં આવ્યું હોય, મુખ્ય પરીક્ષામાં કે વહ વિદ્વાન મહિલા હૈ શુદ્ધ વાક્ય કીજીએ, તો આપણે આમાં શું કરીએ? પણ એનો જવાબ તમે સમજી શકો કે વહ વિદુષી મહિલા હૈ। पुत्री पराया धन होता है, तो पुत्री पराया धन होती है, आ तो आवड़ी जाए। साफी सूख गया, तो साफी सूख गई। यह प्रणाली बदलता है, यह प्रणाली बदलती है, आवा वाक्य अपने आवड़ी जाए। कुएं का पानी खारी है, तो कुएं का पानी खारा है। भोजन व्यवस्था गड़बड़ा गई, तो भोजन व्यवस्था गड़बड़ा गई। गया तो अँ गई थशे। त्यारबाद है कारक संबंधी अशुद्धियाँ। कारक चिन्हों के प्रयोग में भी अशुद्धियाँ देखी जाती है। कर्ता कारक के चिन्ह ने का प्रयोग पंजाबी भाषी लोग अशुद्ध रूप में करते हैं। उदाहरण જોઈએ, मैंने नहीं जाना अशुद्ध, मैंने तो मैंने नहीं जाना है, तो આપણે એનો શુદ્ધ શું કરશો? मुझे नहीं जाना है। लल्लू पपीता खाया, तो लल्लू ने पपीता खाया। नरेश खाना खाया, नरेश ने खाना खाया। तो आवुं पण आपणे शुद्ध वाक्य बनावी शकीए। अकर्मक क्रियाओं के साथ कर्ता कारक को चिन्ह में प्रयुक्त नहीं होता। आ पण खास ध्यान राखवानुं छे। कोई कर्ता कारक ने साथे कोई चिन्ह छे आवशे ने, એટલે કે કર્તા કારક સાથે ને જોડાયેલું રહેશે નહીં, થોડુંક છૂટું રહેશે, નથી જુદું રહેશે। ઉદાહરણ જોઈએ, બચ્ચો ને નહીં સોયા અશુદ્ધ છે, એમ નહીં આવે, પણ બચ્ચે નહીં સોયે, કર્તા સાથે ને ચિહ્ન ક્યારેય આવતું નથી। સ્ત્રીઓને નહીં હસા, તો એનો શુદ્ધ વાક્ય થાય સ્ત્રીયા નહીં હસી। ખાસ નિયમ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ બધા। મેને નહાયા, તો એનો જવાબ આવશે મેં નહાયા, અહીંયા ને ક્યાંય આવશે નહીં। ત્યારબાદ એ જ રીતનો નિયમ છે કે કર્મकारक के चिन्ह को का प्रयोग संप्रदान कारक के लिए करना अशुद्ध है। ये જોઈએ ઉદાહરણ, સંપ્રદાન કારકની જે વિભક્તિ પ્રત્યયો છે અને કારકો છે એમાં કો છે જોડવામાં આવતું નથી। ઉદાહરણ જોઈએ, मैं એ પુસ્તકે રામ કો લાયા હું। તમે વાક્ય જો તમને દેખાય કે આ અશુદ્ધ છે, પણ એનો જવાબ છે मैं એ પુસ્તકે राम के लिए लाया हो। के लिए संप्रदान कारक। प्रशासन ने व्यवस्था सुधारने को कदम उठाया, अशुद्ध वाक्य है, शुद्ध है प्रशासन ने व्यवस्था सुधारने के लिए कदम उठाया। तो आ रीतनु ए वाक्य बने। त्यारबाद આપણે કેટલાક અન્ય ઉદાહરણો પણ જોઈ લઈએ સાથે। वह पेन के साथ लिखता है, तो पेन के साथ तुम जो वाक्य शुद्ध देखाय, पण एमां जवाब आवशे वह पेन से लिखता है, के साथ निकली जशे। मुझे कहा गया है, तो मुझसे कहा गया है। पुस्तक के अंदर 100 पृष्ठ है, और पुस्तक में 100 पृष्ठ है। मैं भगवान के सहारे पर जीवित हूँ, अशुद्ध वाक्य है, मैं भगवान के सहारे जीवित हूँ। पांचमों से उससे जाकर के कहना, एम नहीं परंतु उससे जाकर कहना। हाथी की एक सूंड होती है, हाथी के एक सूंड होती है, अहीं हाथी की बदले के छे बने छे। त्यारबाद द्विरुक्ति संबंधी अशुद्धियाँ જોઈએ। द्विरुक्ति संबंधी में આપણે सब जानिए कि एक ही अर्थ वाले दो शब्दों का प्रयोग द्विरुक्त कहा जाता है, जिसको वाक्य में आवश्यक रूप से प्रयोग कर दिया जाता है।
द्विरुक्ति का प्रयोग अशुद्ध है એટલે કે એક અર્થવાળા બે શબ્દો આવે તો એ વાક્યમાં આપણે એક કાઢી નાખવાનો હોય છે. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ તો આપણે વધારે ખ્યાલ આવશે. વ યહાં સે વાપસ લौट कर आएगा. તો અહીંયા વાપસ અને લौट कर બંને એકનો એક શબ્દ છે, તો એનો જવાબ શું છે? વ યહાં સે लौट कर आएगा અથવા વ યહાં વાપસ आएगा. એક लौट कर આવશે અથવા વાપસ, બેમાંથી એક. પછીનું ઉદાહરણ છે, स्थान केवल मात्र महिलाओं के लिए सुरक्षित है. तो અહીંયા પણ केवल અને માત્ર બે શબ્દ, તો જવાબ આવશે स्थान केवल महिलाओं के लिए सुरक्षित है. આવું કરવાનું છે. અથવા स्थान मात्र महिलाओं के लिए सुरक्षित है, તો આપણો જવાબ સાચો બનશે. ત્રીજું ઉદાહરણ છે, कामपाल सबसे श्रेष्ठतम छात्र है. તો અહીંયા सबसे અને શ્રેષ્ઠતમ બંને આપ્યું છે, તો આપણો જવાબ છે कामपाल श्रेष्ठतम छात्र है. वह गांधी कैप टोपी पहनते हैं. કેપ છે અને ટોપી પણ છે, તો જવાબ શું આવશે? હવે તમે સમજી શકો છો, તમે જવાબ ફટાફટ કહેશો કે વह ગાંધી ટોપી પહેને है. सज्जन पुरुष सबका भला करते हैं. सज्जन અને પુરુષ, તો જવાબ મિત્રો શું આવશે? કે सज्जन सबका भला करते हैं. છઠ્ઠો છે, वह विलाप करता हुआ रोने लगा. અશુદ્ધ વાક્ય છે. તો વિલાપ આવશે ને રોના બંને આવશે, પણ નહીં આવે, એક જ આવશે કે वह विलाप करने लगा અથવા वह रोने लगा. मिस कुमारी मालती आई है. जवाब છે मिस मालती आई है અથવા कुमारी मालती आई है. वह समय का अच्छा सदुपयोग करता है. એનો જવાબ છે वह समय का सदुपयोग करता है. નવમું છે, लोकसभा के अधिकांश सदस्य अनुपस्थित थे. એનો જવાબ છે लोकसभा के अधिकतर सदस्य अनुपस्थित थे. મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, આ કદાચ પરીક્ષામાં પૂછાય તો તમે આ રીતના લખજો. અધિકાંશની જગ્યાએ અધિકતર એવો છે આવશે. આમાં બે દ્વિરુક્ત ક્યાંય દેખાતા નથી. ત્યારબાદ છે વાચ્ય સંબંધી અશુદ્ધિયા. વાચ્ય સંબંધી અશુદ્ધિયામાં શું આવશે? તો વાક્ય कर्ता प्रधान तथा कर्म प्रधान दो प्रकार के होते हैं. कर्ता प्रधान को कर्तुवाच्य और कर्म प्रधान को कर्मवाच्य कहते हैं. वाक्य को कर्तुवाच्य से कर्मवाच्य में परिवर्तित करते समय क्रिया संबंधी अशुद्धियाँ हो जाती है. उदाहरण જોઈએ, કોઈ વાક્ય હોય અને કર્તૃવાચ્યમાંથી તમે કર્મવાચ્યમાં ફેરવો તો ઘણી વખત વાક્ય અશુદ્ધ બને. જોઈએ આપણે ઉદાહરણ. प्रस्तुत पद्यांश जयद्रथ वध कविता से लिया है. आ अशुद्ध वाक्य ने शुद्ध करવું હોય तो प्रस्तुत पद्यांश जयद्रथ वध कविता से लिया गया है. અહીંયા ખાલી लिया है एने बदले लिया गया है. बीजू है, यह कार्य बच्चों से किया गया है. परंतु एम नहीं बने, यह कार्य बच्चों द्वारा किया गया है. तो आ वाच्य संबंधी तो ત્યારબાદ છે अनुपयुक्त शब्द का प्रयोग विषे કેટલીક अशुद्धि बने છે. એમાં એવું છે કે प्रकरण प्रसंगादि की दृष्टि से अनुपयुक्त एवं अशुद्ध शब्द प्रयोग से इस प्रकार की अशुद्धियाँ होती है. જોઈએ આપણે ઉદાહરણ સાથે. પૂજનીય પિતાજી આ ગયે. હવે એમાં પૂજનીય પિતાજી નહીં પણ પૂજ્ય પિતાજી આ ગયે. બીજું છે, સૌભાગ્યવતી લતા કા વિવાહ હો ગયા. એનો જવાબ આવશે સૌભાગ્ય કાંક્ષિણી લતા કા વિવાહ હો ગયા. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ વાક્યમાં ફેરફાર બની જાય છે. તો સૌભાગ્યવતીની બદલે સૌભાગ્ય કાંક્ષિણી શબ્દ આવશે. उसने बैठकर आसन ग्रहण किया. उसने आसन ग्रहण किया. बैठकर से निकली जैसे. उसे उत्तीर्ण होने की आशंका है. जो वाक्य तुम जो तो शुद्ध लगे, पर उसे उत्तीर्ण होने की आशा है. वह आपसे श्रद्धा करता है. एनु शुद्ध वाक्य है वह आपके प्रति श्रद्धा रखता है. आज बेशुमार गर्मी है. आज बेहद गर्मी है. बेशुमार ने जगह बेहद शब्द वापरवानो